હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવારમાં મસ્ત ને બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે ને ભાઈ ફિર આપણે જઈશું બંધન પકડવા માટે. સવારમાં ઊભા થઈને અને આમ જો આવું બધું છે ભાઈ વાતાવરણ અત્યારનું. મારા પપ્પા પણ વિચાર છે ભાઈ ઝાડ જોવા બધા બંધન પકડે છે ભાઈ. આપણે અહીંયા થોડીક લેતાણ થઈ ગઈ છે એટલા માટે બંધન કોરું પડી ગયું છે ભાઈ. આજે ત્યાં આપણે તરત બંધન કોરું પડી જાય ભાઈ, કારણ કે અહીંયા જલ્દી પી ગયા ન હોય એટલે તરત બાકી બનાવો ભાઈ જાય છે ફિલહાલ. તો મસમાં પણ આવી ગયેલો છે ભાઈ, એક ગયેલો તો એક હવે ગયેલો તો એવું બધું હતું ભાઈ. અને બિનારો ભાઈ જોઈએ હું સેમ આજમાં. બાકી હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણે હોય ને ભાઈ બંને પૂગી જાય છે તો પાણી જાય છે ભાઈ એટલે કંઈક બાકી હાવ કોરું ના પીડ્યું. અને બગલા છે ને ભાઈ પાણી છે એવું ભાઈ જોઈએ છે ને ભાઈ બગલા એવું બધું છે ભાઈ. બંને પકડીએ પછી ઓલકર જાય તો ઓલકર એક બગલો આટા મારે આવીને એકદમ પકડી લઈએ ભાઈ. પછી જાય ભાઈ એન્કર તો આપણે છે ને વેણીથી આવી ગયા છીએ ફિલહાલ. આમ જો આપણે હોંડી આવી છે અહીંયા વેણીથી આવ્યા ને મિત્રો. જો ભાઈ અહીં તો વેણીથી તો લાટ હોંડી આવી છે એમ છે ભાઈ બધું એ જો ભાઈ. એક વાર કે હું આમ આવી જવું એટલે તેટલા હોય એટલે બધા એક આવી આવે અને એ તો છે ને અહીંયા પીગલા છે એવા ને ભાઈ. હોંડિયા ઘણા છે એવું ભાઈ તનમાં આવે. અહીંયા પણ છે ને એક વેણકી છે પણ અહીંયા છે ને હોંડિયા જો ભાઈ કોક છે આમ એક છે પકડ લઈ. ભાઈ આવી જાય હવે આપણે એમ કરો. હવે આસલે હોંડી આવી છે ભાઈ, વાત પૂછોમાં. અહીંયા આસલે એટલા આવી છે આવી હતી ગયા મિત્રો. જો આવી ગયા ને આવ્યો ફિલહાલ આવી ગયા બહાર. અહીંયા આવી આવે છે એટલી વારમાં છે ને અમારી હોંડી આવી જાય અહીંયા. એવું બધું છે ભાઈ. હવે પકડીએ પછી વાત તમને બતાવીએ. બગલા દો હે ભાઈ આમલા માટા મારે બધા. મિત્રો છે ને આપણું બધાને ઘણું ખરું પકડાઈ ગયું છે ભાઈ. ભાઈ અને આપણે અહીં ઘરે કે ઓલું કરવા દવું પડશે, શું કરવા દવું પડશે, હાલવા જવું પડશે. એટલે ફોન જે બીકના મારે ને વેણી છે તો બી આવે એમ. આવું બધું છે ભાઈ. અહીં કંઈક ફેલતું છે એવું લાગે તો કંઈક હશે ભાઈ. તો દેશી હોંડી અહીં કહું દે પણ આવ્યા છે ભાઈ. અને આ છે અમારા મોટાબાનું બંધન એટલે કે લાલ દાદાનું બંધન છે. મોટાબાનું લાલા દાદાનું એનું બધાનું. અને એની પછીનું છે અમારું. અને આ છે ને ભાઈ ખાંડમાં રાખેલ છે અને અમે પકડીએ સહી એવું બધું છે ભાઈ. તો હે ને ભાઈ બંધન પકડાઈ ગયું છે ફિલહાલ. અને એટલે કંઈક હોંડી આવ્યા છે ભાઈ. જોઈએ કહો મસ્ત મજાના નેક્સ્ટ લેવલ. અરે વાહ જોરદાર હો ભાઈ. બાકી આમાં બીજું કંઈ છે નહીં ભાઈ. બહલી એવું બધું છે આવું કંઈક છે ભાઈ. અને હવે ભાઈ ઘરે શું કરીએ ભાઈ ખબર નહીં. બાકી બિના રહેજો તમને ભાઈ અવારનવાર બધું બતાડશું પાહા એવું બધું છે ભાઈ. મિત્રો હે ને હવે આપણે બપોર થઈ ગઈ છે ખેતરમાં વહી છીએ આપણે ને. જો કડીમાં સાસ પડવા પણ આવી ગઈ છે ભાઈ. શું ભાઈ આવું બધું છે આપણું ખેતર. આ બધું પડી ગયેલું હતું ભાઈ. આજમાં હે ને ઊભું કર્યું છે અને નેદી પણ નાખ્યું ભાઈ. આ આખું ઓલું નેદી ગયું અને આ પાછા ઝાડવા સોંપેલા છે હો. ખાટા કાતરા લીમડી ને એવું બધું, લીમડા ને એવું બધું. અને જો ભાઈ આ બધું છે ને નેદવાનું બાકી છે. બાકી ઘાસ લઈ અને હરું કરતા દઈ એવું બધું કામકાજ ચાલે છે હમણાં. અને કાતરીને એવું બધું ઊંડું થઈ ગયું છે. આ છે ભાઈ આંબો સોંપેલો ભાઈ રોપડા. અને આવું બધું છે ભાઈ ફિલહાલ તો જો ભાઈ અને આવું બધું સાફ સફાઈ મતલબમાં હાલત છે. અને આપણે આજે શું જમવાનું બનાવીએ એ પણ તમને ભાઈ અમે બતાવીશું. અને બીજી વાત આ છે ને ભાઈ રામફળનું ઝાડવું છે. આવડું કંઈક થયું છે બધું. આ બાજુ રીતે બધું ભાઈ હતું બધું હરખું કરવાનું છે. ખડબડ બધું થઈ ગયું છે. ઝાડવા રહેવા દેવાના, બીજું બધું ભાઈ સફ કરી નાખવાનું સાફ. અને તરબૂચ ભાઈ જો ભાઈ આવડું શું છે કંઈક નેક્સ્ટ લેવલ. તો આવું બધું ભાઈ કામ કરીએ. આવી રીતનો છે ભાઈ આખો અમારો ઝાડવાવાળો બગીચો ખેતર જ છે ભાઈ. આ
તો બિનારો ભાઈ હે ને ભાઈ ફાઇનલી આપણે સાંજ પડી જશે ને હવે હે ને મસ્ત મજાની સાંજ પડી ગઈ. બીજી વાત એ કે નાઈન ધોન થઈ જશે તૈયાર, પણ હે ને તેલ ને નાખ્યું ભાઈ. આમ જો આપણે કંઈક અવડા વાર છે ભાઈ. લગ્ન આવે કે એટલે ઓરા એટલે કપાવ્યા નથી. પછી એ લગ્નની 5 જમણની વાર હોય ને ત્યાં કપાઈ નાખવાના, એટલે હે ને વાર એટલા સેટ થઈ જાય છે ભાઈ. તો એવું બધું છે. બાકી નાઈન ધોન થઈ જશે તૈયાર. અને હવે હું બનાવ્યું શું છે બધું તમને બતાવું. બિનારો ભાઈ ત્યાં સુધી મજા આવે વિડીયો જોવાની. એક ભાઈની કોમેન્ટ એમાં આવેલી હતી, એક ભાઈની નહીં પણ ઘણા બધા મિત્રોની એમ જ કોમેન્ટ આવે કે હે ને ભાઈ અમે શાક ના ખાતા હતા તમારો વિડીયો જોઈ. તો ભાઈ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને કાલનો વિડીયો હે ને ભાઈ આપણે હાલેલો નથી, તો ભાઈ બધા હે ને આંટો મારજો ભાઈ. તો એવું બધું છે ને. વિડીયો આવવાનો સમય છે સવારે 9 વાગે. તો બિનારો ભાઈ હવે આપણે ઘરે જઈએ અને ઘરે છીએ ફિલહાલ બનાવી હું તો બિનારો ભાઈ એવું બધું છે. આપણે ઘરે આવી ગયા છીએ ને હવે હે ને ભાઈ ઓલા આપણે હોંડિયા ને એવું બધું ઠેલું છે મિક્સરમાં. આમાં હોંડિયા કસલ્યું જીભડી એવું કંઈક છે ભાઈ બરેજું એવું બધું રિપેર થઈ ગયું છે. અને ફિલહાલ છે ને આમાં જો ભાઈ ગુમલા અને હોંડિયા કહલ્યો ને એવું બધું છે ભાઈ. તો 2-3 પાણી ધોઈ નાખીને પછી સારું રિપેર કરવાનું છે. સારું રિપેર મરફા કરશે શાક રિપેર. પાણી નાખી બેટા. હા પપ્પા. હા એમ છે ભાઈ. અહીંયા હોંડ છે ને પણ મોટા મોટા છે જરા. આ મોટું હોંડિયું છે. બીજા બધા ગુમલા છે. નેક્સ્ટ લેવલ મતલબમાં રિપેર કરીએ ભાઈ હવે આપણે. કાંટા નાખો લાવીને કાઢો. હાલો ભાઈ બધું ઓલું કરો હવે. ના સારો આમ કાઢ નાખો. આમ ખોટું હોંડિયાને આપણે હવે અહીં બેસી મિત્રો. આપણે કેદી જવું ફોટો કાઢ દે. કાલ હોમર છે કાઢ દે. પાકું લઈ તો આટો મારી આવી કેમ. આપણે બેને જાવ તો આપણે તીરું ગાડીમાં ખાલી તીરા તો ન હામી તો બે જઈ તો બેને જવું પડે ને. તો અત્યારે આપણે બે જઈએ પછી એને ભાઈ ની આવી જાય કે પછી એ લાડ બધા આવે પછી આપણે પાછા જાવ લાડ બધા એવું લાગશે. તૈયાર જવે કેમ કે હવે જઈ આવે મોડું ન કરે. સપ્તાહ તો બે હા તો મારતા સપ્તાહ સાંભળતા જઈ આવી. આપણે હાટું બધું લાવતા તો આપણે કંઈક નહીં લઈ જવું. આવ ખાલી ખાલી જવાય નહીં લઈ જવું પડે. કેટલી વસ્તુ આપતા ડુંગળી લાવતા, લોડા લાવતા, ગવાર લાવતા, તરબૂચ લાવતા, ઘીહોડા લાવતા. ડુંગળી એ પડી ખાવ એ રાખેલી છે હાચી. પછી રામફળ લાવતા. પછી એકવાર રાણી મોકલાવી 2 હું ખાઈ ગયો. એ તો તારે હાટું મોકલાવી. અને જો ભાઈ આ હે ને ગુમલા છે એ બધું છે. અહીં રિપેર થી ને અહીંયા શાક ભાઈ આવે છે. જોઈએ ઝીણી ઝીણી કહ્યું ને આ બહુ મીઠું લાગે હો ઝીણું. એ પણ રિપેર થાય છે અત્યારે. થોડાક માં થોડુંક જે આપણી પાસે ભેગું થાય કંઈક લેતા હોય. કાંઈ નહીં તો કશે જ લેતા હતા ઉધરાઈને ઉકાળો કરી નાખી. પણ એવું તો કાંઈ હે ના પાડશે. સપ્તાહ 2 બેઠેલ છે કે એટલે બકાલો આપણે નાલી લઈને આવવાનું હોય. સપ્તાહ 2 એટલે શાક કોઈ ખાય ની એવું બધું હોય. બકાલો તો એને બહુ બધાને દેવું જોઈએ. એમ બધું દેવું જ થાય કા. ગુંદા તો આપશે જ. ફોન કરશું ને અમે આવશે એ બધું તૈયાર કરવામાં. તું બહુ હોકારા દે.
અને કેમ હોકારા દેવાય એમ મને ખબર છે. આવું બધું છે મિત્રો. અમુકને થયેલું છે આમાં, અમુકને થયેલ નહીં હતી. હું વાત કરી. હા પણ હળ હુજવાડવી નથી હમણાં. નકર આપણી ચેનલ હેંગ થઈ જાય, કોમેન્ટથી હેંગ થઈ જાય. એટલી કોમેન્ટ આવી છે એમ કે કોમેન્ટ તો તમારા સાહેબ બહુ વધારે કરે. એને લઈ જાવ, એને લઈ જવાની, એને તો આમંત્રણ દેવું. ઓલા આર્મીના સાહેબ છે ને? હા. આજ કોનો ફોન આવેલો હતો? કીવા બપોરે મારે વેવાય ના આવે તો કે એનો નતો, આખેલો આવેલો હતો સુરતથી છે. હા ઓલા કેવાય ઈ નામ તો બધા સારું છે. મહેંગી 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 ભાઈ એનો ફોન હતો. હમ એને એમાં એવું છે નામે બીજું છે પણ એના વાળ છે કે મહેંગી જગા થઈ ગયેલા છે, વાક 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 ખોસરા ખોસરા, એને બધા મહેંગી તરીકે ઓળખે. હા સુરતથી ખેતથી ફોન આવેલો હતો બપોરે. ઈ વાત સાચી. અને શાક નથી ખાતા ને તો આપણે વિડીયો દો એટલે સારું કહેવાય. હા ઈ ખાતા નથી સગત. એટલે કોઈ નહીં ખાતું એમ શાક, આપણે વિડીયો તો જોયો એટલે ભાઈ થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન. હે ને કાલનો વિડીયો ભાઈ આપણે આવેલો નથી એટલે એમાં જરા કાંટો મારી લેતો. આવેલો કેમ નથી ફળ પાક કહેજો ભાઈ એમને. અને ગુમલે હે ને ભાઈ રિપેર થવા મળ્યા છે તો સાકું ઉગી સાકું ઉગી ના. આપણે નાના માણસો નાના ગુમલા ખાઈ મોટા થઈ. હવે હું બેક મોટો નથી થઈ ગયો. તમે મોટા છો, તમે કઈ નાના છો? મોટા ને નાના તમને એમ થતું ને તો હું નાનો છું. એ તો કોક કોક જ ધોળા વાળ છે. તે થોડા વાર તો એ તો દવાનું ખાતર આવે ને ખાવામાં એટલે થઈ જાય. નકર આમ તો નાનો જ છું ને. આમાં તો દવાનું ખાતર હોય. હા ખવાય દવા ખાતર લગીને. સોળીમાં હોય એટલે બકાલામાં દવા જ હોય. દવા સાટા લગીને તો થાય નહીં. તો દવા ન સાટે તો એવું ન રહેવા દે. હાલો મિત્રો તો ને ભાઈ શાક બધું આપણે સારું થઈ જશે. હવે હડોઈને મૂકી દઈએ એવું લાગે ભાઈ ખાવા. અને પેલા છે ને મિત્રો કેટલું મટીરિયલ છે આમાં તમને કીધું. હોંડિયા પછી જીબડી છે વરે છે. આ જીબડી છે, જીબડી છે. પછી આ વરેજ છે. વરેજ કહેલું હોંડિયા નાનું કહેલું સોરચું કહેલું પછી ગુમલા એવું બધું ભાઈ છે શાકમાં. આ બધું શાક છે ને હડોઈને મૂકવાનું હોય એવું બધું છે ભાઈ. હાલો મિત્રો છે ને ભાઈ શાક રેપર થઈ જશે ને હવે આવી જશે આપણું નિમક. શાક બનાવવાની તૈયારી પણ થઈ જશે ફિલહાલ. અને પછી આવી જાય ભાઈ હળદર પણ આવી જશે. હળદર નખાઈ જશે અને હવે આવી જશે બાંધાની હિંગ એટલે કે વઘાણી. હવે આવી ગયું છે મરચું. પાછું આવી ગયું છે નાખવાજો થોડું દળાવીને આવી જાય એટલે અને આવી ગયું છે ભાઈ હવે તેલ. જો ભાઈ આને બધું મિક્સ થાય કે એટલે મિત્રો હળદર મૂકવાનું. તો એક બે મિત્રોની કોમેન્ટ આવી ગયેલી હતી કે અમારે ખાવું છે તો ભાઈ ને આવજો ભાઈ અમારે. એટલે કે આ પપ્પા આપણે બનાવીએ શાક ભાળ હાર લાગે પછી કોમેન્ટ લખી નાખે કે અમારે ખાવું છે એમ. તો શું કરવાનું આપણે? આપણે ના એને ખાવું તો લઈ આવવાનું અમારે ઘરે. અમારે જો આવું હોય નથી બહુ સારું ન હોય. એમાં નહીં
ચૂલો એ ગવાનું કામ ચાલુ છે ઈલા વાહ વાહ બા મેસ રમવા જાય કે મેસ રમવા બોલે ને કાગળિયા આ દાળના કાગળિયા અત્યારે નીકળ્યા બોલો આપણે આ દાળ તાર કરેલા હતા ને મેં હતા દીધા ચલો હેગો થાય હાલો તો મિત્રો હવે નાખવાનું છે પાણી 1 ગ્લાસ પેલો નાખ્યો છે ત્યાં બીજો ગ્લાસ ત્યાં ત્રીજો ગ્લાસ અને હવે છે ને આ થોડુંક નાખવાનું જો એટલી હવે શાક મૂકી દેવાનું ચૂલો પણ જગી ગયો છે ભાઈ આપણો એમ છે ભાઈ હાલો તો મિત્રો છે ને ભાઈ શાક બની થઈ જશે તૈયાર મસ્ત મજાનું અને જોઈએ હવે અરે વાહ ભાઈ હવે રેડી જો ભાઈ મસ્ત મજાનું કંઈક બની ગયું છે અને આવું બધું શાક છે કાબા મસ્તીનું છે શાક છે હા ભાઈ આવું બધું છે ભાઈ તો મસ્ત મજાનું શાક જેને ખાવું એને આવજો બાકી તો આવો છે ભાઈ વિડીયો કારે મહેમાન ને આવતા કારે મહેમાન ને આવતા ખાવા એમ આપણે રોજ કહીએ કે આવજો ખાવા એમ થાય ભાઈ આમાં અને આવું બધું છે મિત્રો આવું કંઈક છે ભાઈ શાક વાળો કરવા પૂગી જાવ બધા મિત્રો મિત્રો હા એમ તો આમ છે ભાઈ અહીંયા હવે આવું કંઈક શાક મસ્ત મજાનું બન્યું છે ખાતા હોય ને તો નકર પછી આપણે સાદું બનાવી દેવું મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે નવા દસ ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય